નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ શિક્ષણ જગતના એક ખૂબ મોટા અને મહત્વના સમાચાર વિશે. સુપ્રીમ કોર્ટે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના એક નવા નિયમને લઈને એક મોટો નિર્ણય આપ્યો છે. તો ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આ આખો મામલો છે શું. તો સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર એ છે કે સુપ્રીમ કોર્ટે યુજીસીના એક નવા નિયમ પર એક નવા સુધારા પર રોક લગાવી દીધી છે. જી હા, એનો સીધો અર્થ એ થાય કે આ નિયમ અત્યારે લાગુ નહીં થઈ શકે. તો સૌથી પહેલા એ સમજીએ કે સુપ્રીમ કોર્ટે આટલું તાત્કાલિક પગલું ભર્યું શા માટે? આ નિયમ પર રોક લગાવવાની જરૂર કેમ પડી? તો સવાલ એ જ છે ને કે આખરે કોર્ટે આટલો મોટો નિર્ણય શાના આધારે લીધો? એવું તો શું કારણ હતું કે આ નિયમને અટકાવવો પડ્યો? ચાલો એની પાછળનું મુખ્ય કારણ જાણીએ. આખરે આ જે નવો નિયમ આવ્યો હતો એમાં એવી તે કઈ ખામી હતી, એવી કઈ સમસ્યા હતી કે દેશની સર્વોચ્ચ અદાલતને આ મામલામાં વચ્ચે આવવું પડ્યું? હવે અહીંયા એક રસપ્રદ વાત છે. કોર્ટને છે ને નિયમના હેતુ સામે કોઈ જ વાંધો નહોતો. સમસ્યા હતી એની ભાષામાં. કોર્ટનું માનવું એવું હતું કે નિયમમાં જે શબ્દો વાપર્યા છે એ એટલા બધા ગૂંચવણભર્યા અને અસ્પષ્ટ હતા કે કોઈ પણ એનો ખોટો અર્થ કાઢી શકે. એટલે જ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ભાઈ પહેલાં આ નિયમની ભાષા બરાબર કરો, એમાં સુધારાની તાત્કાલિક જરૂર છે. સારું, તો હવે એક સ્વાભાવિક સવાલ થાય કે જો નવા નિયમ પર રોક લાગી ગઈ છે તો અત્યારે કયો નિયમ ચાલશે? આ નિર્ણયની તાત્કાલિક અસર શું થશે? ચાલો એ જોઈએ. જુઓ, પરિસ્થિતિ એકદમ સાફ છે. નવા નિયમ પર તો કોર્ટે રોક લગાવી દીધી. એટલે હવે યુજીસીનો જે જૂનો એટલે કે 2012નો નિયમ હતો એ ફરીથી લાગુ થઈ ગયો છે. અને જ્યાં સુધી કોર્ટ તરફથી કોઈ નવો આદેશ નથી આવતો ત્યાં સુધી આ જ નિયમ અમલમાં રહેશે. ઓકે, તો હવે ભવિષ્યમાં શું? આખી કાનૂની પ્રક્રિયા હવે કઈ દિશામાં આગળ વધશે? ચાલો એનો એક અંદાજ લગાવીએ. કોર્ટ આ મામલામાં કેન્દ્ર સરકાર અને ખુદ યુજીસી આ બંનેને નોટિસ મોકલી છે. હવે નોટિસનો મતલબ એ છે કે કોર્ટ આ બંને પાસેથી આ નવા નિયમ વિશે જવાબ માંગી રહી છે, એમનો પક્ષ જાણવા માંગે છે. તો આખી વાતનો સાર એ છે કે સૌથી પહેલાં તો નોટિસ મોકલાઈ ગઈ છે. અત્યારની સ્થિતિમાં 2012નો જૂનો નિયમ જ ચાલુ રહેશે. અને હવે બધાની નજર ટકેલી છે 19મી માર્ચ પર. આ એ તારીખ છે જ્યારે કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. આખા કેસનો સારાંશ સુપ્રીમ કોર્ટના એક જ વાક્યમાં આવી જાય છે: નવા નિયમમાં ભાષા સંશોધનની જરૂર છે. આનાથી ફરી એકવાર એ વાત સ્પષ્ટ થાય છે કે સમસ્યા નિયમની પાછળની ભાવનામાં નથી, પણ એને જે રીતે શબ્દોમાં ઢાળવામાં આવ્યો હતો એમાં છે. અને અંતે આ નિર્ણય એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ ઊભો કરે છે. શું આ કેસ પછી ભવિષ્યમાં જે પણ શૈક્ષણિક નીતિઓ બનશે એની ભાષા અને એની સ્પષ્ટતા પર કોઈ અસર પડશે? શું હવેથી કાયદા ઘડતી વખતે શબ્દો પર વધુ ધ્યાન આપવામાં આવશે? આના પર વિચારવું રહ્યું.